બ્લેક હોલની ટક્કર બાદ બ્રહ્માંડનો રહસ્યમય અવાજ. આઈન્સ્ટાઈનની 100 વર્ષ જૂની થિયરી આખરે સાબિત. બ્રહ્માંડમાં કંઈક એવું બન્યું છે જેને સાંભળીને વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા. દૂર અંતરિક્ષમાં બે ભયાનક બ્લેક હોલ એકબીજા સાથે ટકરાયા. ટક્કર એટલી શક્તિશાળી હતી કે સ્પેસ ટાઈમ જ વળી પડ્યું. ત્યારે જ પેદા થઈ ગ્રેવિટેશનલ વેવ્સ. પરંતુ હવે એક નવો રહસ્યમય અવાજ મળી આવ્યો. ટક્કર પછી આવતો એક ધીમો રહસ્યમય અવાજ, જાણે ઘંટડી વાગ્યા પછી તેની ગૂંજ લાંબા સમય સુધી રહે. વૈજ્ઞાનિકો તેને કહે છે લેટ ટાઈમ ગ્રેવિટેશનલ વેવ ટેલ્સ. આ અવાજ બતાવે છે કે સ્પેસ ટાઈમ ધીમે ધીમે પોતાની જગ્યાએ પાછું આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ વાત આલ્બર્ટ આઈન્સ્ટાઈને 100 વર્ષ પહેલા કહી હતી. ત્યારે એ માત્ર થિયરી હતી, પરંતુ આજે પહેલીવાર તેનો પુરાવો મળ્યો. સુપર કમ્પ્યુટર સિમ્યુલેશનથી આ અવાજ પકડાયો. આ અવાજ બ્રહ્માંડની રચનાની આપે છે નવી માહિતી. આ અવાજ આપણને સમય, અવકાશ અને સર્જન વિશે બધું કહી શકે. 100 વર્ષ બાદ આઈન્સ્ટાઈનનું ગણિત ફરી એકવાર સાચું સાબિત થયું. બ્રહ્માંડ શાંત નથી, તે સતત બોલી રહ્યું છે અને હવે વિજ્ઞાન તેને સાંભળી રહ્યું છે.